13 કે 14 વર્ષનો છોકરો હતો. તેનું મગજ ખૂબ જ તેજ. વાત વાતમાં ગુસ્સે થઈ જાય, તોડફોડ શરૂ કરી દે, વસ્તુઓ ફેંકે, બરાડા પાડવા માંડે. કઈ કેટલી વારે તેનો ગુસ્સો ઉતરે. મા બાપ બિચારા હેરાન પરેશાન થઈ ગયેલા. ઘણો સમજાવ્યો, ધમકાવ્યો, અરે શિક્ષા પણ કરી જોઈ, પણ પથ્થર પર પાણી. પેલા છોકરામાં કોઈ જાતનો ફરક જ નહીં. તેનાથી કંટાળીને એને મનોચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો. ઘણો વખત એનો ઉપચાર ચાલ્યો, પણ પરિણામ મીંડું. છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢ્યો. એણે થોડા ખિલ્લા અને એક હથોડી છોકરાને લાવી આપી. પછી કહ્યું કે જ્યારે જ્યારે એને ગુસ્સો આવે ત્યારે એણે ઘરની વંડીની દિવાલમાં એક ખિલ્લો ઠોકવો. પ્રથમ દિવસે છોકરાએ વંડીમાં 38 ખિલ્લા ઠપકારી દીધા. જેમ જેમ દિવસો વીતતા જતા હતા તેમ તેમ ખિલ્લાઓ લાગવાનું પ્રમાણ ઘટતું ચાલ્યું. બાળકને સમજાતું ગયું કે દિવાલમાં ખિલ્લો મારવા કરતાં મગજ ઠેકાણે રાખવું વધારે સહેલું છે. આખરે એક દિવસ એવો આવી પહોંચ્યો કે એણે આખા દિવસમાં એક પણ વખત મગજ ગુમાવ્યું નહીં. એ દિવસે એણે દિવાલમાં એક પણ ખિલ્લો ન માર્યો. એ દિવસે એ પોતાના પિતા પાસે ગયો અને કહ્યું કે પિતાજી, આજે હું એક પણ વખત ગુસ્સે નથી થયો અને દિવાલમાં એક પણ ખિલ્લો નથી માર્યો. બાપ કહે, ખૂબ સરસ બેટા, હવે એક કામ કર. દિવસમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર કાબૂમાં રાખી શકે તેટલી વખત તારે દિવાલમાંથી એક એક ખિલ્લો કાઢતો જવાનો. બીજા દિવસથી છોકરાએ જેટલી વખત પોતે ગુસ્સા પર સંયમ રાખી શકે તેટલી વખત અગાઉ બેસાડેલો એક એક ખિલ્લો કાઢવાનું શરૂ કર્યું. જ્યારે બધા જ ખિલ્લા નીકળી ગયા ત્યારે તે ફરી વખત પિતા પાસે ગયો અને કહ્યું કે બધા ખિલ્લા દિવાલમાંથી નીકળી ગયા છે. બાપે દીકરાને ગળે વળગાડ્યો. એને ખૂબ જ આનંદ થયો. પછી તેનો હાથ પકડીને દિવાલ પાસે લઈ ગયો. એણે કહ્યું, બેટા, તે ઉત્તમ અને અદ્ભુત પ્રયત્નો કર્યો છે. તારું અને મારું ધ્યેય પૂરું થયું. પણ આ દિવાલ સામે તે જોયું ખરા? એમાં પડી ગયેલા કાણા જોયા? એ હવે આ દિવાલ પહેલા જેવી ક્યારેય નહીં બની શકે. મિત્રો, આ નાનકડી વાર્તા આપણને શીખવે છે કે આપણે જ્યારે ગુસ્સામાં બીજાને કંઈ પણ અપમાનજનક વેણ કહી નાખીએ છીએ ત્યારે એ શબ્દો પણ સાંભળનારના હૃદયમાં આવો ઘા મૂકી જતો હોય છે. એ ઘા પછી કાયમ માટે રહી જતો હોય છે. મને માફ કરી દો, આઈ એમ સોરી એમ કહી દેવાથી સામે વ્યક્તિ એ ઘાને ભૂલી જઈ શકે છે, પરંતુ એણે કરેલા ઉજરડો ક્યારેય નથી રીઝવાતો. મિત્રો, તમને અમારી આ નાનકડી એવી વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને હા, અમારી ચેનલ કર્તવ્ય મોટિવેશનને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પર ફોલો કરો. અને હા, તમને આ અમારી વાર્તા કેવી લાગી છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો.